આજે મોરબીની અંદર તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહા બકરી ઈદની નમાઝ અદા કરી અને રબ્બે કદીર ખુદાએ પાકની બારગાહમાં દુઆ કરેલ કે મોરબીની અંદર હિન્દુસ્તાનની અંદર અમન સુકૂન શાંતિ અને સલામતીનો ખાસ દુઆ કરી છે અને આ पैगाम હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ હક ઉપર રહી અને અલ્લાહની રાહમાં કુરબાની પેશ કરેલ તો દરેક મોમિનોને દરેક મુસલમાનોને દીન માટે મઝહબ માટે અને દેશ માટે કુરબાની માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને હાજર રહેવા અને પોતાના દીનની અંદર પેરોકાર તરીકે હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત અદા કરી અને દરેક મુસલમાનોએ આજે કુરબાની અદા કરશે 3 દિવસ સુધી કુરબાનીઓ અદા કરશે અને ગરીબ ગુરબાઓની અંદર તકસીમ કરશે તો આ મોરબી એક મિસાલ છે હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા માટે અને એ જ ખાસ દુઆ છે કે સદાય મોરબીની અંદર હિન્દુ મુસ્લિમ કોમી એકતા જળવાઈ રહે અને મોરબી ખૂબ પ્રગતિ કરે હિન્દુસ્તાન ખૂબ શાદ આબાદ રહે એવી દુઆઓની સાથે આજે ઈદની નમાઝ અદા કરેલ હતી અને બધા જ સુન્ની મુસલમાનો તરફથી તમામ હિન્દુસ્તાનના મુસલમાનોને હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને બધાને મારા તરફથી ઈદના ખૂબ ખૂબ મુબારકબાદ. સલામ.